બાળકો, અગાઉના પાઠમાં આપણે સંખ્યાઓના સરવાળા અને બાદબાકી કરવાની સરળ પ્રક્રિયા શીખ્યા. આ પાઠમાં આપણે તેના કેટલાક વધુ રસપ્રદ ઉદાહરણો જોઈશું. ગામના બધા વેપારીઓ તેમનો માલ વેચવા માટે ઘણીવાર શહેરમાં જતા હતા. શહેર તરફ જતા માર્ગમાં ખૂબ ગરમી પડતી હતી અને આખા રસ્તામાં માત્ર એક જ ઝાડ હતું. બધા વેપારીઓ આ ઝાડની છાયામાં આરામ કરતા અને પછી શહેર તરફ ચાલતા. એક દિવસ અપ્પુ તેની દુકાનમાંથી મીઠાઈના 250 બોક્સ લઈને શહેર તરફ જઈ રહ્યો હતો. બધા વેપારીઓની જેમ તે પણ ત્યાં ઝાડની છાયામાં આરામ કરવા થોડો સમય સૂઈ ગયો. જ્યારે અપ્પુની આંખો ખુલી ત્યારે તેણે જોયું કે તેની પાસે હવે માત્ર 31 મીઠાઈના બોક્સ છે. જ્યારે તેણે ઉપર નજર કરી તો તેણે જોયું કે ત્યાં ઘણા વાંદરાઓ તે ઝાડ પર તેની મીઠાઈના બોક્સમાંથી મીઠાઈ ખાતા હતા. અપ્પુ પાસે પહેલા 250 મીઠાઈના બોક્સ હતા અને હવે 31 મીઠાઈના બોક્સ છે. શું તમે કહી શકો કે વાંદરાઓએ અપ્પુની મીઠાઈના કેટલા બોક્સ લીધા હતા? વાંદરાઓએ લીધેલા બોક્સની સંખ્યા શોધવા માટે શું કરવું પડશે? આપણે અપ્પુએ લાવેલા બોક્સની સંખ્યા 250 ને તેની પાસે વધેલા 31 બોક્સની સંખ્યાની બાદબાકી કરવી પડશે. 250 અને 31 ને આપણે 100, દશક અને એકમના અંકોવાળા સ્થાનનો ઉપયોગ કરીને આ રીતે લખીશું. શું આ બરાબર છે ને બાળકો? આપણી પાસે 0 એકમ છે. શું આપણે 0 એકમમાંથી 1 એકમ ઓછો કરી શકીએ છીએ? ના. તો હવે આપણે શું કરીશું? એકદમ સાચું. આનો જવાબ શોધવા માટે આપણે આગળના પાઠમાં શીખેલી ઉધારની પ્રક્રિયાનો ઉપયોગ કરીશું. આપણે 5 દશકમાંથી 1 દશક ઉધાર લઈશું. હવે આપણી પાસે 10 એકમ થઈ ગયા અને 4 દશક થઈ ગયા. 10 એકમમાંથી 1 ઓછો કરતા આપણી પાસે કેટલા એકમ વધે? 9 એકમ. 4 દશકમાંથી 3 દશક ઓછા કરતા કેટલા દશક વધે? 1 દશક. અને છેલ્લે 2 100માંથી 0 100 બાદ કરતા આપણી પાસે કેટલા 100 વધે? 200. વાંદરાઓએ અપ્પુના 219 મીઠાઈના બોક્સ લીધા હતા. બબ્બન ખૂબ હોશિયાર હતો. તેણે વાંદરાઓની શરારત વિશે ગામ લોકો પાસેથી સાંભળ્યું હતું અને એક યુક્તિ પણ વિચારી રાખી હતી. બીજે દિવસે બબ્બને થોડી ટોપીઓ લીધી અને શહેર તરફ ચાલી નીકળ્યો. તે જાણી જોઈને તે ઝાડ નીચે સૂઈ ગયો. જ્યારે તે જાગ્યો ત્યારે તેણે જોયું કે તેની 115 ટોપીઓ વાંદરાઓએ લીધી હતી અને તેની પાસે 208 ટોપીઓ વધી હતી. શું તમે કહી શકો કે બબ્બન પાસે કેટલી ટોપીઓ હતી? સરસ બાળકો, તમે આનો જવાબ સાચો આપ્યો છે. અહીંયા આપણે સરવાળાની પ્રક્રિયાનો ઉપયોગ કર્યો છે. બબ્બન પાસે કુલ 323 ટોપીઓ હતી. બબ્બને હવે તેની વિચારેલી યુક્તિ યજમાવી. તે જાણતો હતો કે તે જે કરશે વાંદરાઓ તેની જરૂર નકલ કરશે. તેથી તેણે જે ટોપી પહેરી હતી તે ઉતારીને જમીન પર ફેંકી દીધી. જેવું બબ્બને વિચાર્યું હતું બરાબર તેમ જ થયું. બબ્બને તેની ટોપી જમીન પર ફેંકતા જોઈને વાંદરાઓએ પણ તેમની ટોપીઓ જમીન પર ફેંકી દીધી. બબ્બને તરત બધી ટોપીઓ ભેગી કરી અને શહેર તરફ ચાલવા લાગ્યો. આ રીતે બબ્બને વાંદરાઓને એક સારો પાઠ ભણાવ્યો અને તે દિવસથી વાંદરાઓએ ફરીથી કોઈને હેરાન કર્યા નહીં. બાળકો, આ પાઠમાં આપણે સંખ્યાઓનો સરવાળો અને બાદબાકીના કેટલાક વધુ રસપ્રદ ઉદાહરણ જોયા. આગળના પાઠમાં આપણે
તેના વિશે વધુ શીખીશું.